રાજકોટમાં લાલુ ફિલ્મના પ્રમોશન સમયે અફરાતફરી મચી ગઈ। ક્રિસ્ટલ મોલમાં લાલુની સ્ટારકાસ્ટને મળવા માટે લોકો ઉમટ્યા। આ ભારે ભીડને કારણે ધક્કામુક્કી સર્જાઈ ગઈ। જુઓ આ દ્રશ્યો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને તેને કારણે કેવી મુશ્કેલીઓનો સામનો ત્યાં લોકો કરી રહ્યા છે તે આ દ્રશ્યો પરથી જણાઈ રહ્યું છે। ભારે ભીડને કારણે અહીં ધક્કામુક્કી સર્જાઈ ગઈ। હકડેઠઠ ભીડ થઈ ગઈ હતી કારણ કે લાલુ ફિલ્મની સ્ટારકાસ્ટ આવતા લોકો તેમને જોવા માટે ઉમટ્યા હતા, પણ યોગ્ય આયોજન અને વ્યવસ્થાના અભાવને કારણે લોકોની સંખ્યા એટલી બધી વધી ગઈ કે આ ભીડને કંટ્રોલ કરવી જ મુશ્કેલ બની ગઈ। લાલુ ફિલ્મના પ્રમોશન માટે આ સ્ટારકાસ્ટ અહીં આવી હતી અને એ વખતે આ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। આપણે જણાવીએ કે રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલુ સ્ટારકાસ્ટને જોવા માટે, તેની સાથે સેલ્ફી પડવા માટે આ મોટી સંખ્યામાં જે ભીડ એકત્ર થઈ તેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી, જેમાં ભારે ભીડને કારણે ધક્કામુક્કી થતી પણ જોવા મળી। આ દ્રશ્યો આપ જુઓ કે જેમાં ધક્કામુક્કીને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। નાના બાળકોને પણ આખરે ધક્કે ચડવાનો વારો આવી ગયો। લાલુ ફિલ્મના પ્રમોશન સમયે આ અફરાતફરીનો માહોલ ક્રિસ્ટલ મોલની અંદર જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે લાલુ ફિલ્મના પ્રમોશનને લઈને સ્ટારકાસ્ટ અલગ અલગ જગ્યાઓ પર જાય છે। આ વખતે રાજકોટના ક્રિસ્ટલ મોલની અંદર સ્ટારકાસ્ટ પહોંચી હતી। એ વખતે લોકોની ભીડ મોટી માત્રામાં ઉમટતા અફરાતફરી સર્જાઈ ગઈ।